सिगरेट, तंबाकू और शराब सेहत के लिए हानिकारक है। प्लीज शेयर, सब्सक्राइब एंड लाइक माय वीडियो। थैंक यू। लोक वार्ता जाहलनी चिट्ठी। वार्ताकार श्री कांजी भुट्टा बारोट। आ करणी ने मोगल करी अने पीछू धरी जाए पाव वेरी वसियल ने वाघवरू ए ओला दोखी नो पुगे दाव तो बारनी उज्जवल बारन शरण जुग अशरण शरणी करनी करुणा करण तरन सब तारण तरनी सिर पर धरनी छत्र भरन सुख संपत्ति भरनी अन झरनी अमृत जरन हरन दुख दारिद्र हरनी धरनी त्रिशूल खप्पर धरन भव भय हरनी सकल भय जुगदम बंगाद वरनी जसु जय जुग धरनी मातु जय क्यों छे के अब तूटे न आडा दिए ओला टेका हाथ तना एवा तो घड़ना रे घड़िया ए ओला कोक कोक मानव कागड़ा जारे कोई ना ऊपर आप त्रुटि पड़ी हो एवं संकट पड़્યું હોય તો પોતાના ભુજાના બળે એને પોતે ટેકા દઈ દઈએ એવા તો વિધાતાએ બાપ કોક કોક માનવ ઘડ્યા હોય। વાહ બારોટજી। એ કેવા હોય આપ બળન પર ઓલવે લેતા લડ થડી जा એવા ઘડ નારે ઘડિયા કોક કોક માનવ કાગડા પોતાનું પ્રજળતું હોય અને લડથડિયા લેતા લેતા પણ પારકું ઓલવી નાખે હો એવા માનવી જગતમાં ઈશ્વરે ઓછા બનાવ્યા છે। આવી જ આ કથા છે ગોવિંદભાઈ જાહલના પત્રની। ગુજરાત દેશની રાજમાતા ગિરનારજીની યાત્રાએ આવેલ ત્યારે દામોદર કુંડના દાણી એટલે કરના ઇજારદારે રાજમાતાનું અપમાન કરેલ અને સોલંકીઓની સોરઠ ઉપર ચડાઈ આવી હો। જુનાગઢ ઘેરાણું 12 વર્ષ સુધી સોલંકીઓના કટક પડ્યા રહ્યા પણ સોરઠના રાયે મચક દીધી નહીં। જુનાગઢની ગાદીએ હતા ત્યારે રાડિયાસ નામના રાજા ગુજરાતના અને સોરઠના રાજકવિઓ જે કહેવાય સામસામા ચોપાટે રમ્યા ઠરાવ કર્યો જે હારે એ પોતાના રાજાનું મસ્તક દાનમાં માગે। સોરઠનો કવિ આ પહાની રમતમાં હારી જાય છે। હારતા પહોંચો પોતે રાડિયાસ પાસે અને પોતાનું જે જંત્ર બીન જે વાજંત્ર કહેવાય વગાડી અને રાજને ઈ વખતને માથે સાંભળતા મોજ આવી ડિયાસને હો એટલે કવિ બીજલ ભાણે મોજમાં રાડિયાસનું માથું માગ્યું। રાયે કવિને કહ્યું બહાર નીકળવાનો પરવાનો લેતા જાઓ રાજમુદ્રા એમ કહીને એને ઘોડેસવાર કર્યો। પછી રાડિયાસે બેધારું ખુલ્લું ખડક કર્યું પણ બાપ જેની ધાર માથે માખી બેહે તો માખીના પણ ટુકડા થઈ જાય એવું ખડગ હો। રાયે જમણે હાથે એની મુઠ પકડી ડાબા હાથની ચપટીમાં એની પીછી ઝાલી અને જેમ પોતાની ગરદન ઉપર વાયું એટલે ઘસરકો દીધો પણ દેતા તો કુંભાર જેમ ચાકડા માથેથી માટીનો પિંડો ઉતારે એમ રાડિયાસે પોતાનું મસ્તક ઉતારી અને એના ધડે કવિને માથાનું દાન સમર્પણ કર્યું। એ વખતને માથે રાડિયાસનો કુંવર પારણે પડ્યો હતો। ફક્ત 6 મહિનાનો બાળક હતો। બિજલભાણ પોતાના ખોળામાં રાજાનું માથું છુપાવી ઘોડે ચડ્યો। પેરે ગીર્યોને રાજમુદ્રા બતાવી હડાડાડાડા કરતો નગરની બહાર નીકળી ગયો। સોલંકીના રાજકવિને રાનું જે માથું કહેવાય દીધું સોલંકી કવિએ ઈ માથું સોલંકી રાજને દીધું। મહાદાદા રેવા રાડિયાસનું માથું દુશ્મનના પડાવમાં જાતા જુનાગઢ શહેરના દરવાજા હે ખુલ્લા મુકાણા અને પછી તો ઘમસાણ યુદ્ધ થયું હો। સોલંકીઓને ચૂડા સમાવાનું જે કહેવાય
ત્રીજે દિવસે પાટણપતિએ જુનાગઢ લીધું અને ઉપરકોટની ઉપર સોલંકીઓને જે કુરકુટ ધ્વજ કહેવાય મેડો ફડાકા મારવા ભાઈ. પછી રાણી 23 રાણીઓ અગનખાઈમાં પડીને બળી મરી. ફક્ત એક સુમલદેવ પરમાર નામના રાણી હજી બાકી છે. અરે એના બાળ કુંવર નવઘણને વૃંધવા સોલંકીઓની શમશેરો જે કહેવાય એ રાના રણવાસમાં ખુલ્લી ઘૂમવા લાગી હો. આમ સરઠું નવે લોપિયું જદન સોલંકીએ સરઠું નવે લોપિયું જદન સોલંકીએ ઠોર ઠોર ડંકો થયો ભડે ભડ આફળ્યા ભાથી તઈ લોઠે જૂનો દરંગ લ્યો. નવ સોરઠ સોલંકીએ જ્યારે લોપી અને એના ઠેર ઠેર ડંકા થયા. વડીએ વડિયા જે ભાથી કહેવાય ઈ ત્યારે આફળ્યા એટલે લડ્યા અને સોલંકીઓએ જે લોઠાપણાએ જુનાગઢનો દુર્ગ કહેતા કિલ્લો લઈ લીધો. તઈ બંધવાતી એક વાલબાઈ બાની અને થડકો નવઘણનો એને થયો. રાને મારો નાથજી રાખે આ રા રાખે બાધો મલ કર્યો. ત્યારે સુમલદેવ પરમાર રાણી એના દાયજામાં આવેલ એક વાલબાઈ નામની એક દાસી હતી. થડકો નવઘણનો એને થયો. એને નવઘણનું પેટમાં બળ્યું. એ રાણીને કહે છે માવજી હવે આ બાળ રાજા કેમ બચશે? હવે મારો નાથ રા નવઘણને ઉગારે તો જ ઉગરે, રા રાશે રા રહેશે તો જ આખો દેશ રહે. ત્યારે સુમલદેવ રાણીએ એક વાંસના કંડિયામાં એટલે ટોપલામાં રૂનો પોલ પાથર્યો. એમાં પોતાના 6 મહિનાના કુંવર નવઘણને છેલ્લું ધામણ ધવરાવી હુવારી દીધો. અને વાલબાઈને કે છે બેટા વાલબાઈ તું નાગેર દેશમાં જા. આ રાણા વંશનો દીવો તને હોંપું છું. તને ખબર છે કે દેવાદ બોદલ નામે એક અડીખમ આહિર છે. ત્યાં મારી નજર ઠેરાણી છે. ઈ મારા દીકરાને સાચવશે, મોટો કરશે. બાઈ રાજ તો એના ભાગમાં હશે તો મળશે, પણ મારો દીકરો જીવતો રહેશે. માટે બેટા તું આને લઈ અને બોડીદર જા. મારે રાને હવે છેટું પડે છે. એટલું બોલી રાણી સુમલદે એને પણ પોતાની કાયાને અગ્નિમાં હોમી દીધી. વાલબાઈ પોતાના શિર ઉપર બાળરાજાને હુવારેલો જે પેલો ટોપલો ઉપાડી ગઢના ગુપ્ત દ્વારેથી બહાર નીકળતા પહેલા વિચારે છે હું જેવી ગઢની બહાર નીકળીશ એવી લોકો મને તો ઓળખી જાહે કે આ વાલબાઈ છે. આની પાસે રા નવઘણ રાનો કુંવર હોય જ જ્યાં બાદલ ત્યાં બીજલી પકડાઈ જાય. અરે મને તો ભલે ને મારી નાખે પણ રાડિયાસનું બીજ નાશ પામશે. હે હરી હે હરી તમે અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી બાળક પરીક્ષિતને બચાયો તો પરીક્ષિત રાજાને તો મારા રાનું શું થાય એમ વિચારતી વાલબાઈ ગુપ્ત રસ્તેથી બહાર નીકળી. પણ અમુબાઈ નીકળતા જેમ ભગવાને એની પ્રાર્થના સાંભળી હોય એમ રાના દરબાર ગઢનો રખેહર એટલે વાહિદુ વાળનારો દર્શાનો. વાલબાઈને માથે ટોપલો, એની આંખોમાં ચોધારા આંસુ વયા જાય છે. એને રખેરે જોઈ. ઈ પણ દરબાર ગઢનો ઘણી પેઢીનો જૂનો હતો. વાલબાઈને જોઈ એની છાતી પણ થર ન રહ્યો. માંડ્યો છાતી ફાટ રુદન કરવા અને કહે છે બેન વાલબાઈ દશમને જૂનો ગઢ લીધો, ગજબ થઈ ગયો. શું કરવું હવે? શું થાહે? આ રખેહરનું નામ ભીમડો હતું. એને વાલબાઈ કહે છે આ ભાઈ આબ તૂટો છે એટલે હવે તો વિપત પડે નો વલખી જાય. અને વલખે વિપત નો જાય. વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપત ને ખાયો. તો ભીમભાઈ બાપ એક કામ કરે. ભીમ સાંભળો કે બોલ બોન
વાલબાઈ કે મારા માથે જે આ ટોપલો હુંડલો છે એમાં રાનો કુંવર છે. ભાઈ વખત ઘણો બારીક છે, વહમો છે, સમય ફરે તો વાલા પણ વેરી થઈ જાય છે. વાત સાચી છે, આપણો સારો સમય હોય ત્યારે ઝાડ પણ પોતાની ડાળ હલાવીને આપણને બોલાવે છે કે આવો આવો અમારે છાંયે બેગડી બેસો. અને જઈ કઠણાઈ હોય તઈ ઝાડવું આપણને તગડી મેલે હો. એને કઈ હાથ ન હોય એટલે આપણને ધક્કો મેલે, પણ થડે બેસી એટલે આગિયાનું પોડું ઉડે ને ભાગવું પડે પુદડુક પુદડુક. વળી વાલબાઈ ભીમડાને કે છે ભાઈ મને આખું નગર ઓળખે, જો કોઈ મને પકડાવી દે તો રાડયાસનો વંશ દુનિયામાંથી અલોપ થાય. જો તારી છાતી ચાલતી હોય, તને હરમત હોય તો આ ટોપલો તારા માથે ઉપાડી જુનાગઢ થી દક્ષિણે પંચકોશી વળોટી ડુંગરપુરને સીમાડે અમુક ઠેકાણે હું તને મળીશ. પછી તું પાછો વળજે. હું આ રાજબાળને લઈ જ્યાં અમારા ભાગ લઈ જાય ન્યા જાય. ભાઈ વાત પેટમાં રાખજે, વળી તારા ઉપર કોઈને શંકા પણ નહીં આવે હો. પણ સાંભળતા તો ભીમ રખેહરની છાતી ગજ ગજ ફોલાવા લાગી. ભાઈ 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 અને પોતાના હાથથી પોતાના આહું લૂહી નાખ્યા અને કહે છે અરે બેન, મારા જેવા ગરીબ માણસના એવા ભાગ ક્યાંથી હોય કે મારા થકી સોરઠના ધણીનો કુંવર ઉગરી જાય અને અમારા વરણ માથે છાણ વાસીદાના હુંડલા જ હોય, કોઈને શંકા પણ ન આવે કે આમાં રાનો કુંવર હશે. વાલબાઈએ જેમ રૂના પોલમાં હુવારેલ રાજબાળક જેમાં નવગણ છે એવો ટોપલો ભીમ રખેહરને શિરે મૂકી દીધો. ભીમડો જુનાગઢ થી દક્ષિણે ડુંગરપુરને પંથે પડ્યો. સાડા પેણે કોઈએ બોલાવ્યો નહીં. વાલબાઈ નક્કી કરેલ સ્થળે વેશ બદલો કરી ભીમડાને આંબી ગઈ અને કહ્યું ભાઈ હવે તું પાછો વળી જા. તો ભીમ કહે છે બેન વાલબાઈ મારી વાત એક સાંભળ, તને ઘણા રંગ પણ બેન તું અંજવાળી તો રાજ, તું બાઈ માણા કેવા વળી હાવ એકલી. મારું તને કહેવું છે કે તારે જે ગામ જાવું હોય ઈ ગામના પાદર સુધી હું તને મૂકવા આવું તો આપણે ભાઈ બેન હારે હાલ્યા જાઉં, પછી તને વળાવીને હું જુનાગઢ પાછો વળીશ. ધન છે મારા બહાદુર વીરા, તારા જેવા પુરુષથી આપણો સોરઠ દેશ હજી ઉજ્જવળ છે. બને હાલતા હાલતા નાગેર પંથકમાં ગામ બોડીદર કહેવાય સીમાડે આવ્યા. તઈ વાલબાઈ કે બસ ભાઈ બાપા હવે તું પાછો ફરી જા, ફકીર કરતો નહીં. હવે હું સુમેલ દે રાણીના કહેવા પ્રમાણે આપા દેવાતની પાસે વહી જાય, પહોંચી જાય. ભીમે નવગણવાળો જે ટોપલો વાલબાઈને દીધો અને કહ્યું બેન જય ગિરનારી, હવે આપણે પાછા તો ક્યારે મળીએ. એટલું કહી ભીમ જુનાગઢ તરફ ચાલતો થયો. તઈ વાલબાઈના મનમાં થાય છે કે અરે આ રખેહરે પોતાનું માથું મેલી અને કામ કર્યું છે, માટે એને ક્યાંક અપાય તો હારું. એને હાવ ઠાલો વળાવવો ઠીક નહીં. એટલે વાલબાઈ કે ભીમભાઈ ઘડીક ઉભા તો રહો. ભીમ ઉભો રહે છે. વાલબાઈ હીરાના નંગવાળી હેમની સોનાની એક વીટી ભીમ તરફ લંબાવીને કહે લે ભાઈ લઈ લે, તારી ગરીબાઈ ફીટી જાહે. બાપા તને તો ગામ દેવું જોઈએ પણ અટાણે અમારો સમો નથી. ભીમ કહે છે બેન તું કાઉ બોલતીશ? ધનની અટાણે તમારે જરૂર હોય, અમારે નહીં. અમે તો રોટલાના ટુકડા માગીને ખાનારા વળી વીટી જો વેચવા જાય તોય પણ પકડાવાની ભીતિ. પાલભાઈ બેન હું શાસ્ત્ર ભણ્યો નથી પણ તમ જેવા પાસેથી વાયક સાંભળ્યા છે કે પરોપકારનો બદલો લઈએ તો એનું જે પુણ્ય હોય એ પરવારી બેહી. માટે હું વીટી લેવાનો નથી બોન, મારું કર્યું કાર્યું બધું એળે જા. એટલું કઈ ભીમડો પાછું વાળી જોયા વિના મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો દાણા નાના નાના. પણ ભાગતા ભાગતા એને કઈક યાદ આવ્યું, વળી પાછો વળ્યો, વાલબાઈને આંબી ગયો. એટલે વાલબાઈ કહે છે કેમ ભાઈ? ભીમ કહે છે બેન એક ચીજ આલે મુહે, એક ચીજ મને દે. ભાઈ રાના કુંવર એને દેવાત બોદલને ઘેરે પહોંચાડીને પછી
પછી તું કહેતો તારે માટે હું હંચોડી વેચાઈ જાઉં. નારે બેન, બોલતી નહીં પણ તારી પાસે જે કટાર છે એ મને દે. વાલબાઈએ પોતાની કડે છુપાવેલ રત્નજડિત જે સોરના હાથાવાળી કટાર ભીમાને દીધી હોત. બાપલા વાત કરતા તો વાલ લાગે, પણ પલકવારમાં અનુભવ બનાવ બની ગયો હો. ઈ જ કટાર મ્યાનમાંથી સડાપ બહાર કાઢી તોતિંગ દેહવાળે ભીમે ધરતી ઉપર બેસી અને કટાર પોતાના પેટમાં ગાળાજ કરતી પરોવી દીધી. એના આંતરડિયાનો ઢગલો એના ખોળામાં થયો. વાલબાઈ કે ભીમભાઈ, મારા બાપ ગજબ કર્યો હો. ના બેન, મેં બરોબર કર્યું છે. જો અમે નાનું વરણ, અમારું નાનું પેટ, જીવતો હોઉં વખતે ક્યારેક અભિમાન આવે અને બકાઈ જાય કે હું રા નવઘણને ઉગાડનારો ભીમો રખેહર, અને દુનિયાને જો ખબર પડી જાય તો રાનું ધનોન પનોત નીકળી જાય. માટે મરું છું બેન, મુંજાતી નહીં. મારા મનને મરતી વખતે પણ હવે નિરાશ છે. આમ ભીમ રખે હરે બોડીદરને સીમાડે પોતાને હાથે પોતાનો દેહ પાડ્યો. ઈ ખબર બહુ થોડા માણસને હશે ગોવિંદભાઈ. હવે આ કાવ્ય છે આગળ હાલે છે. હરઠા તણો લિયો હુબો હાલી કેતા હરી હરી, એમ કરતા બોડીદર આવી કાકા દેવાત આગળ રાવ કરી. સોરસના ભાવી સુબાને શિર પર ઉપાડી ઈશ્વર સ્મરણ કરતા કરતા વાલબાઈ બોડીદર આવી હાલી કહેતા હરી હરી. દેવાત બોદલને તમામ વાત કરી કહે દેવાત આપા સોલંકી જુનાગઢ પાલટ્યો છે. ગરવો ગયો ને ગયો ગઢ જૂનો, ગરવો ગયો અને ગયો જૂનો ગઢ, સગળી ગઈ નવે સરઠ. બોડીદર વાળા દેવરા બોદલ હવે પરજું મળી અને કરો પરઠ. તો સોરસના રા પાસેથી ગિરનાર, જુનાગઢ અને નવસોરઠ હવે રહ્યા નથી. ફક્ત એકલો 6 મહિનાનો બાળક રહ્યો છે. માટે બોડીદરના દેવાત બોદલ હવે આહીરોની પરજું મળી અને પરઠ એટલે મંત્રણા કરો. ભાઈ બળવંત આયર દેવરો બોલ્યો, ભાઈ બળવંત આયર દેવરો બોલ્યો, અરે થવા વાળી ભલે મર થાય, આ રાનો વંશ ભલાજી રાખું, જાય તો મારું કુળ બધું મર જાય. વાહ બારોટજી. બળવાન એવો દેવાત બોદલ કે છે, હલબાઈ થવા વાળી થાય ભલે, જેમ ભલો ખેડૂત શ્રેષ્ઠ બી સાચવે એમ હું રાના વંશને રાખવાનો છું. ભલે ને મારું કુળ છે એનો સંચોડો નાશ થઈ જાય. વાલબાઈ તો રા નવગણને દેવાત બોદલને હોંપી બોડીદર થી રવાના થાય છે. તઈ દેવાત કે છે, વાલબાઈ બોન તું પણ રોકાઈ જા ને. ત્યારે ચતુર વાલબાઈ કે છે, ના આપા દેવાત, મને નવ હોરઠ ઓળખે. હું જો તમારે ત્યાં રહું તો જગતને વેમ આવે કે રાનો કુંવર પણ દેવાતને ત્યાં હશે, એટલે કોઈ ખૂટામણ કરી સોલંકીઓને કહી આવે અને કુંવર જીવતો ન રહેવો. કહેવાય છે આ વાલબાઈ બોડીદર થી નીકળી માંગરોળ ગઈ અને ત્યાં પથ્થરની ખાણમાં બેલા ઊંચકીને એણે પોતાનું જીવન પૂરું કર્યું તું. ત્યાં ગુજરી ગઈ હતી. આવું હતું બાપ વાલબાઈ નું બલિદાન. એવા વરહ ગયા 11 જમે લેતા વાત જડી. કળહીણ વાર રામસિંહ એકીની સોલંકી આયો કટકે ચડી. એવા 11 વર્ષ વીત્યા છે. સોલંકી સુબાને જમાબંધી ઉઘરાવતી વખતે વાત મળી કે નાઘેરમાં બોડીદર ગામે દેવાત બોદલને ન્યા સોલંકીઓનો શત્રુ રા નવઘણ જીવે છે અને મોટો થાય છે. પણ પછી તો વંકે દળે આવી ગામને વીટ્યું. વંકે દળે આવી ગામને વીટ્યું. બીવા માંડ્યો દેશ બીયો, રાનું બી દેવરા રાખ્યું, દોરી ઉગો આણ દિયો. આ જૂનું ગીત છે હો. સુબાની સાથે સેનાએ બોડીદર ગામને ભરડો લીધો. દેશ બીવા માંડ્યો. પણ દેવાત બોદલે તો રાનું બી રાખી અને એને બદલે પોતાનો એકનો એક પુત્ર જે ઉગો છે એને દોરી અને સોલંકીઓને સોંપી દીધો. એ વખતે ઉગાની જનેતા ઉગાને કાઉ કે છે, ગાડું ગળે ગયું
આ ગાડું ગળે ગયું પણ ગાડાઓ તો આપણે રાખ્યો ગળે વાકી બાહલિયા તું રે ઉગા રે ઉગલા એ બેટા ઉગા સોરઠ દેશ રૂપી ગાડું ખૂતી ગયું છે પણ રા રૂપી ગાડા વાળાને આપણે ગળે બાંધ્યો છે એનો હાથ ઝાલીને હવે તારે એને ઉગારવાનો છે પછી અણભંગ વકર હો રા ઉગો ભળહાલો તકે કર્મ ભરી જાડા દળ હતા જોધાના એમાં કોપે હાંગની ચોટ કરી બે ઘડી ઉગો બોદલ જુનાગઢનો રાહ બન્યો હો એને ડગલા દઈ સોલંકી સુબા ઉપર સાંગ એટલે બરસીનો ઘા કર્યો ફડાક પણ સુબાનો પાસવાન આડો પડતા ઈ મરાણો સુબો બચી ગયો પછી મદઈ જાણી રા ઉગાને માર્યો મદઈ જાણી રા ઉગાને માર્યો કર્યો બાધો દેશ કડે પછી સુબો જૂનો ગઢ ભૂગ્યો અને ગામો ગામ ત્રંબાળ ગડે હા સોલંકી સુબાએ દુશ્મન જાણી રા બનેલ ઉગાને મારી નાખ્યો દેશ કડે કર્યો જુનાગઢ દઈ સોરઠમાં જીતના વાજા વગડાવ્યા અને ગામો ગામ ત્રંબાળ ગડે હો પોંબાથી આયર પરિયાણા કાર્ય ઉપર વાત કરો આયા જો સોલંકી આવે તો બદડે મો ભાંગીએ બરો સોરઠના આયરોએ ખાનગીમાં પઠ બાંધ્યું એટલે મંત્રણા કરી પરિયાણ કર્યું કે સોલંકી સુબો બોડીદર આવે તો એનું મોઢું બરો એટલે બળ બજડે એટલે તરવારે ભાંગી નાખી તેડા મેલી સોલંકી તેડાયા તેડા મેલી સોલંકી તેડાયા રોગા આયા રાણો રાણ કરમર તણો પારી હો કીધો ને ઘાય બધાનો કાઢ્યો ઘાણ દેવાત બોદલે પોતાની પુત્રી જાહલના લગ્ન આરંભ્યા જુનાગઢ સુબાને પણ બોડીદર આવવાનું નોતરું પાઠવ્યું સુબો પોતાના 500 માણસો લઈ રણો રણે આવ્યો રોગા આયા રાણો રાણ ત્યાં કરમર તણો પારી હો કીધો એટલે તરવારીના પીરહણા કરી અને બધાયનો ઘાણ કાઢ્યો એટલે મારી નાખ્યા હો ઘાય બધાનો કાઢ્યો ઘાણ પછી હરઠુમાં વેચાણી હાકાર હરઠુમાં વેચાણી હાકાર ખુશાલીની થાનક થાનક ડંકો થયો અને જાડે દળે ભેળો દેવરો ઝાલમ અને ગઢની ગાદીએ હગણ ગયો હાય નવ હરઠમાં હાકરું વેચાણ્યું ઠેકાણે ઠેકાણે નવઘણના નામના ડંકા થયા હામટા દળ લઈ જોરાવરે ઓદે વાદ બદલ હાલ્યો એની હારે આયરની તમામ પરજો હતી અને જૂનાગઢની ગાદીએ રા નવગણને બેસાડ્યો તિલક કર્યું રાજ તિલક હો પોતાની ટચલી આંગળીનું લોહી ઈ વખતને માથે કાઢીને આયો સગણ નવ હરઠ આવી આયો હગણ નવ હરઠ આવી બોલી ન શકે ભૂપ બિયો અરે રંગ છે આયર દેવરા રાણા અરે રા રીએ બાધો દેશ riyo રા નવગણ જુનાગઢ આવતા નવ હોરઠ પછી તો એને ખમા ખમા કરે છે હવે બીજો કોઈ રાજા દેશમાં બોલી શકતો નથી હે આયરોના રાણા દેવરા તે જ્યારે રાને રાખ્યો ત્યારે તમામ દેશ રહ્યો છે રંગ છે આયર દેવરા રાણા રારીએ બાધો મલક રહ્યો બાપલા હવે આમાં વડારણ વાલબાઈને વખાણવી કે રખેર ભીમને કે દૈવાણ એવા દેવાતને કે આહિર વંશનું આભરણ ઉગાની જનેતાને કે આપણે ઉગાના વખાણ કરવા ગોવિંદભાઈ હવે આપણે મૂળ વાતે આવી નવગણ હવે સોરઠનો ધણી બની બોડીદર આવ્યો છે બેન જાહલના અધૂરા રીલ્યા જે લગ્ન વિવાહ ઈ શરૂ થયા આહો તઈ જૂનાના ધણીએ જમતલ હોમ્યા હો અરા નવગણે અમુભાઈ જવતલ હોમ્યા હો અને જ્યારે હાથ ઘરણાનો સમૂહ આવ્યો ત્યારે રા નવગણ જાહલને કહે છે બેન આગ માગ કેદી જુનાગઢનું રાજ માગીશ અને ન આપું તો હું રા ડિયાસનો દીકરો નહીં હો નારે વીરા અમારે માલધારીને વળી કેવા રાજ કેવા પાઠ પણ મારું કાપડું તારી પાસે લેણું રહે ભાઈ જ્યારે જરૂર પડશે તેથી હું મગાવીશ આમ જાહલબેન નું કાપડું માનેલ વીર
રા નવગણ પાસે લેણું રહ્યું છે અને રા નવગણ તો જુનાગઢ આવતા રહ્યા છે. રાજને જમાવ્યું પણ જેમ દૂધની તર જામે એમ રા નવગણનું રાજ નવ હોરઠમાં જામ્યું અમુ ભાઈ. પછી તો ઘણા વર્ષો વીતી ગયા છે. ધન ગણતે માસ ગયા ઓલા વર હૈ આતરિયા. અબનો ટેકો આપે એવો જાહલનો પિતા દેવાત અને બોદલ દેવાત બોદલ ને એના ઘરવાળા આયરાણી લાંબે ગામતરે વયા ગયા હો. મરવું નક્કી છે. ભાઈ ઉગાનો તો 32 ચડાવાઈ ગયો તો. જાહલનો પતિ સાંસતીયો એના મામાનો દીકરો છે. દેવાત બોદલની નિશાનીમાં એક જાહલ જ રહ્યા છે. હો એમાં પ્રભુને વાતું રાખવી છે. મારા નાથને જોગ કરવો છે. સોરઠ દેશમાં ભયંકર દુકાળ પડ્યો પણ માવતરો સંતાનને વેચી નાખે અથવા ગાયું મકોડા ખાય એવા દુકાળ કોઈ કોનું નથી રહ્યું. હો કવિ કહે છે આયો ભૂમિ સરે ભાર ઉતારવા પશુ મનકને પારવા પાડવા ધણી ત્રિલોકને આવ્યું ધારવા મોકલ્યો ઘોરી કાળને મારવા. ગામડા ઉજળ થઈ ગયા. માલધારીના મવાડા કોઈ માળવો કોઈ સિંધ કોઈ ગુજરાત એમ નોખા નોખા થઈ દુકાળ વર્તવા નીકળી પડ્યા. અરે સજન ખેરું ખેરું થયા. સજન ખેરું ખેરું થયા એક વાડે જાવો કો મરધર કો માળવો કો સોરઠ કો કચ્છ વિકાઈ ગયા. જાહલ એને નો પતિ જે સાંસતીયો માલઢોર લઈ સિંધ મુલકમાં ઉતર્યા. જ્યાં મીઠો મેરામણ કહેવાય, જ્યાં 12 માસ અખૂટ ચારા, એમાં સિંધનો રાજા હમીર સુમરો સોરઠિયાણી જાહલને જોઈ જાય છે. પણ જોતા તો બાપ એના ઉપર ગાંડો તૂર બને છે અને કહે છે સોરઠિયાણી હું તને સિંધની પટરાણી બનાવું. આયરો મુંજાણા હવે શું કરવું? પણ સોરઠિયાણી જાહલને એક યુક્તિ સૂજી અને કહ્યું હમીર સુમરાને હે રાજા મારે 6 મહિનાના શિવ પૂજાના વ્રત છે, એમાં હવે ફક્ત 3 મહિના બાકી છે, તો 3 મહિના પછી આપ મને તેડવા આવજો. સુમરાને સોરઠિયાણીએ પોતાના શિયળ સાચવા ફોલાયો અને આયરોના મવાડામાં ચોકી પહેરો ગોઠવી કાઢવી રાજધાનીમાં વયો ગયો સુમરો. જાહલ ઘરે આવી વિચારે છે અરે રે 3 મહિના પછી હે જીતવા શું થશે? મરવું? હા કેસર કેસ ભજંગમણી કોઈ મેળવવા મથન, સતી શિયળ અને કૃપણ ધન ઈ બધાય મુવે હાથ પડંત હો. જાહલ જેમ મરવાની તૈયારી કરે છે એમાં એકાએક યાદી આવી, શા માટે આત્મહત્યા કરું? આત્મઘાતી મહાપાપી. સોરઠના ધણી જેવો મારે ભાઈ છે, વળી મારું એની પાસે કાપડું પણ લેણું છે, માટે હવે એને સંદેશો મોકલું. આ પત્ર આ તો જૂના દુઆ છે ગોવિંદભાઈ. શું જાહલ લખાવે છે કાગળ ઉપર? માંડવ મને માલતોન બંધવા દીધોલ બોલ, પણ કરની કાપડની કોર. આ ઓલી જાહલ ને જૂનાના ધણી માંડવ ગમીને માલતો તેથી બંધવા દીધોલ બોલ. કરની કાપડની કોર જાહલ ને જૂનાના ધણી. હે મારા વાલા વીરા, મારા માંડવામાં માલીન તે બોલ દીધા તા, હવે તો કરની કાપડની કોર જાહલ ને જૂનાના ધણી. હો નવગણ તમને ને
અમે થાને લઈ ઠેર્યાય નહીં કાઉ બાળા બાળપ લે અરે અણધાવ્યા ઉજર્યાંગ અમે ભાઈ મારા માતાજીએ મારે બદલે તને સ્તનપાન કરાવી અને બાળપણ લેવરાયું તું અને હું તો અણધાવ્યા ઉજર્યા અમે થાને લઈ ઠેર્યા નહીં અરે તું આડો મેં આ લીજો વાલોંગ મીણો સમજે આપ હરીર નવ ગણ નવ હરઠું ના ધણીઓ તને ઉગારવા મારો વાલો વીર ઉગો એને તારી આડો અમે આપ્યો તો આ વાતો તો બરોબર સમજજે હો વળી તું નુતે જે નુઈ તે તું હુતે હુઈ વીર વમાસી જોઈ નવગણ નવહરઠું ના ધણી તું જ્યારે નહોતો ત્યારે જે વિપત્તિ ન હતી એવી વિપત્તિ તું છો અને મારા ઉપર પડી માટે મારા વીર વિચારી જોજે કુએ કાદમ આવ્યા નદી ખૂંટ્યા નીર સોરઠમાં હડતાળો પડ્યો એટલે અમે વરતવા ગયા તા વીર નદીએ વાવ કુવા હુકાઈ ગયા સોરઠમાં સુડતાળો કાળ પડ્યો અને અમે સિંધમાં વરતવા ઉતર્યા છીએ ન્યા હું થયું અમારા માથે ભાઈ હવે કાબલિયા નજરું કરે અરે કાબલિયા નજરું કરે બોલા મુંગલ અને મિયા અમે અહરાણ ને ઉરપિયા અરે અમથી નવઘણ નિહરાય નહીં અમારા ઉપર અહરાણના ચોકી પહેરા મુકાઈ ગયા છે એમાં છટકી શકાય એવું છે નહીં હવે નહીં મોહાળે મામલો નહીં માડી જાયો વીર સિંધ મારો કી હું મરે એ અમને હાલવા ન દે વીર મોસાળમાં મામો નથી મારો માજણો ભાઈ ઈ પણ હવે છે નહીં અને કામાંદ એવો અમીર સુમરે મને રોકી છે ભાઈ એનાથી મને કોણ છડાવશે હવે હું તારી વાટ જોઉં છું બાપલા આ તો પરંપરાથી ચાલ્યા આવતા દુઆ છે પણ કવિશ્રી કાગ બાપુ આ જાહલના પત્રમાં આખો ચિતાર આપે છે ડાંગા હીરડા નાય જૂથ કરી ડાંગા હીરડા નાય જૂથ કરી ગુજરે સરસામ વિબાથ ભરી એ લીલામાં થડલા કુરબાન કરી જેને જોરે કરી ગરવા ગઢમાં તારી દીતની નોબત ઘોર રડી કરવી અનિવાર ડિયાસ તણા એવી બાપ વિનાની ને ભીડ પડી હજારો આયરોના જૂથ બાંધી ગુજરાતના ધણી સામે જેણે બાથ ભરી હતી અને આહિરોના લીલા માથા કુરબાન થયા હતા જેની તાકાતથી ગિરનાર ગઢમાં તારી વિજયની નોબત ગળેડી હતી એવા દેવાદ બોદલની દીકરીને ટાણે સંકટ પડ્યું છે હે રા ડિયાસના પુત્ર હવે તું એની વાર કરવા આવ્યા અને ભાઈ હવે તું મારી ખામું ક્યાંથી જો તારે માથે સોરઠના છત્ર ચમરો ઢળે છે લાખો માનવી તને ખમા ખમા નવ સોરઠના શિર છત્ર ફરે અરે લાખો આજ તને ખમકાર કરે એ વીરાવે રણરાત ને યાદ કરે વાલબાઈ પોતાના માથા માથે તારો ટોપલો લઈ ભાગી હશે એવી વેરણ રાત ની યાદી તને ક્યાંથી આવે ભાઈ તું 6 મહિનાનો હતો એમાં તારો વાંક નથી અરે તારે કાજ મને તર છોડી હતી તે દીથાને જને તાને નોતી ઠરી
એ જના ગાડાથી દૂધડિયા જડિયા એની લાજ માંગા જજો લૂંટ પડી. ભાઈ તારે માટે મારા માએ મને સ્તનપાન કરાવ્યા નહીં, અણથાવ્યા ઉજેર્યા અમે. તો જેના આડાથી તને દૂધ મળ્યા એવી બહેન એની લાજ અટાણે લૂંટાઈ છે. વળી વીર મારા હગા ભાઈનું જે બલિદાન દેવાનું તું ઈ વાત તો સાંભળ. અરે નો તો કોઈ એને જગ કોટ કર્યો, નો તો કોઈ એને જગ કોડ કર્યો, નો તો બેની ને માંડવે હોમ કર્યો. એવો વીરો મારો જે આશા ભર્યો. અમે એને ભાઈ પરણાયો પણ નતો હો, અને મારા લગ્ન વખતે જવતલ પણ તે હોમાતા એવો મારો આશા ભર્યો ભાઈ ઉગો હતો. તો કેને કાજ વીરા મારા માજણાને, કેને કાજ વીરા મારા માજણાને, કુણે કાંદ સોલંકી ની તેગ પડી. એની બેનડી એકલડી સિંધમાં, એ મારી લાજ માંગા જજો લૂંટ પડી. ભાઈ કે તો ખરો કેને માટે મારા ભાઈના કુણા કાંધમાં સોલંકીની તરવાર્યું પડી હતી. એવો મારો ભાઈ એ ઉગો, એની બેન હું જાહલ, એની લાજ સિંધમાં લોપા હે. અને ભાઈ તેદી તને કોઈ કરતા કોઈ હંગરે એમે નહોતું. ઓહ કેને માતા પિતા તર છોડી ગયા, કેને આબ જમીના માકારા થયા. કેને માતા પિતા તર છોડી ગયા, કેને આબ જમીના માકારા થયા. એને કોણ ગ્રાહક કેના વજ્ર હૈયા. તારા મા બાપ તને મેલી મરી ગયા, આબ કે જમીન પણ તને તેદી હંગરેમ હતા નહીં. એને કોણ ગ્રહે કેના વજ્ર હૈયા. કારણ જની તેગ સમા ગુજરેશ્વર ના દળ ઘોર હતા એના મૂલ ગયા. અરે જેની જાહલ ના સિંધ ફોમ ભણી. ભાઈ એ કુડા રૂપ નાંગા જો મૂલ થયા. દેવાદ બદલની તરવારે સામે ગુજરાતના નાથના દળ હતા, એની કિંમત ગઈ. અરે રે એની દીકરી જાહલ, એના જે કુડા રૂપ એની માગણી થઈ છે. તો ભાઈ તેદી ગામ ગરા સમય નહોતો લીધો હાથ ઘરના વખતે. હું ભાઈ એવા નિસ્વાર્થી માણસો પાક્યા છે આપણા દેશમાં. તેદી ગામ ગરા સમય નહોતો લીધો, તારો ભીડ પડ્યાનો મેં કોલ લીધો. અને તે મારા માંડવ હેઠળ બોલ દીધો. હું દેવાત તણી વિરાજા હલ ને માથે દુઃખ તણા દરિયા ફરિયા. હું દેવાત તણી વિરાજા હલ ને માથે દુઃખ તણા દરિયા ફરિયા. એ સુણ જય 908 ના નૃપતિ મારી જીભના માનેલ મામેરિયા. મારા લગ્ન વખતે હાથ ગણનામાં મેં ગામ ગરાસ કાંઈ નતું લીધું, પણ જ્યારે ભીડ પડે તઈ કાપડું આપજે એવો કોલ મેં તારી પાસે લીધો તો તે દી હો. તો ભાઈ હવે મારા ઉપર દુઃખના દરિયા ફર્યા છે. હે સોરઠના રાજા મારી જીભના માનેલ ભાઈ, સુણ જય 908 ના નૃપતિ મારી જીભના માનેલ મામેરિયા. અરે રે મારા બાપ તણા ગણ પાડ ગયા, મારા માજણ્યા ના ભલ શીશ ગયા. મારા એ બદલા તો પાતાળ ગયા, મારા એ બદલા તો પાતાળ ગયા. ભાઈ મારા પિતાના ગણપાળ ભૂલી જાજે. મારા ભાઈનું જે માથું અમે આપ્યું તું એની પણ ગણતરી ન કરતો. અમારા બધા ઉપકાર પાતાળ ગયા એમ માનજે.
પણ એક મોટે સંબંધે તારે મારી લાજ તો રાખવી જોઈએ, મારી સહાય મારી વાર કરવી જોઈએ. આપણે ને તારે એક મોટો સંબંધ છે. કયો સંબંધ? કમાલ કરી સામા કવિ એવા. અરે તારા દેશડિયાની તો લાજ જશે, તારા દેશડિયાની તો લાજ જશે, વીરા એટલી વાત ને કાન ધરે. એ હું તું સોરઠ બોમ તણા જન્મ્યા, એ મારી સોરઠિયાણી ની વાર કરે. પણ બાપ તારા દેશની લાજ જાય છે, એટલી વાત કાને ધરજે. હું સોરઠની દીકરી છું, તું સોરઠનો રાજા છો, એટલે તારી ફરજ છે મને ઉગારવાની. હો હું તું સોરઠ બોમ તણા જન્મ્યા, મારી સોરઠિયાણી ની વાર કરે. મારી આડી મળે છો ની ફોજ ફરી, એ મારી આડી મળે છો ની ફોજ ફરી, મને સિંધમાં સુમરે કેદ કરી, અને 3 માસની મેં અવધિ જો કરી. મારા મવાડા ફરતી હમીર સુમરાની ફોજ ફરે છે, અને ભાઈ મેં હજી તો 3 મહિનાની મહેતલ માગી છે. હું ન બાપી અરે રે ન ભાઈ વીરા, હું ન બાપી અરે રે ન ભાઈ વીરા, મને જાણી નો ધારીને એક લડી, એથી સિંધ તણા નૃપતિ ને ગમી, એ મારી સોરઠિયાણી ની સહેજ લડી. સિંધ તણા નૃપતિ ને ગમી, અરે મારી સોરઠિયાણી ની સહેજ લડી. વીરા હું બાપ વિનાની, ભાઈ વિનાની નોધારી એકલી છું. સિંધનો નૃપતિ મારી લાજ લૂટશે. અને ભાઈ આ કાપડું કેવું છે વિચારજે. વિધિ લેખે નો તું જરી તાર ભર્યું, એમાં કોમળ રેશમય ન ધર્યું. વીરા કાપડું મારું રુધિર ભર્યું, વીરા કાપડું મારું રુધિર ભર્યું. આ કાપડું જરીતાર રેશમ ખીન ખાપનું નથી, આ તો વીરા કાપડું મારું રુધિર ભર્યું, લોહી ભર્યું કાપડું છે મારું. હો અને અવધિ જોવીતા પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાત અડલી. અવધિ જોવીતા પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાત અડલી, મારી લાશ પરે તું ઓઢાડી દેજે, એ શમશાનની સહેજની ચુંદડલી. આવો કાગળ લઈ અને જાહલે લખાવી, અને પોતાનો પતિ જે સંસતીઓ છે એને કહ્યું, આયર જા તું જુનાગઢ, મારો ભાઈ રા નવઘણ જેની પાસે મારું કાપડું લેણું છે એની પાસે પહોંચી જા. આ પત્ર પહોંચાડીને કહેજે કે જેટલા મહિનાની અવધિ લખી છે ત્યાર પછી જો એક જ દિવસ મોડો આવીશ તો ઝૂંપડીમાં તારી બેનની લાશ પડી હશે. પછી તો કાપડાને બદલે મને શમશાનની પથારીની ચુંદડી ઓઢાડશે. ઓહો અવધિ જો વીત્યા પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાત અડલી, એ મારી લાશ પરે તું ઓઢાડી દેજે શમશાનની સહેજની ચુંદડલી. સંસતીઓ મારતે ઘોડે સિંધમાંથી રવાના થયો. હવે જુનાગઢ રા નવગણને બરાબર 25મું વર્ષ ત્યાં હાલે છે. એના ભુજદન શત્રુ સામે બાત ભીડવા ફાટફાટ થાય છે. એને ધીંગાણા વન ધાન નાગરવ નહીં ભાવે નહીં. વાહ બારોટજી. સોરસના જે શત્રુ છે એને વીણી વીણીને કાઢી નાખ્યા છે. નવગણ ગિરનારપતિ નવા નવા સંગ્રામો શોધે છે, અને જ્યારે ધીંગાણા ન હોય ત્યારે ગીરની ગટાટોપ જાડીમાં સાઉજ દીપડાના શિકાર ખેલે છે. હિરણ રાવલ સિંગવડો શેત્રુજી એવી વિકટ નદીઓ, એમાં નવઘણના ઘોડાના ડાબલા ગાજે છે. બગડદા 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 બગડદા.
આવા રા નવગણના સમામાં ચિથરે હાલ સાંસતીઓ જાહલનો પતિ જુનાગઢ દરબારગઢની દોઢી આવે છે, પણ પેરે ગીરો એને અંદર જેવા દેતા નથી અને પૂછે છે, કોણ છો, શું કામ છે તારે? સાંસતીઓ કે ભાઈ મારે રા નવગણ ને મળવું છે. અરે તારા જેવા ભિખારાને રાનું શું કામ હોય? તારા જેવા ભિખારીનું રાને શું કામ હોય? હાલતો થા હાલતો, એમ કહીને ચોકીદારો દાંત કાઢે છે, ખડખડ ખડખડ. અરે ભાઈ મારે રાને સંદેશો દેવો છે, ઢીલ કરવા જેવું છે નહીં. રાજના માણસોએ સાંસતિયાને કાલો ગણીને કાઢી મૂક્યો. પણ અમુભાઈ સાંસતીએ એક તરકીબ કરી. ગિરનારના ડુંગરમાં ગયો, લીલું છમ ઘાસ એની ભારી વાઢી, માથે ઉપાડી આવ્યો ઉપરકોટને દરવાજે અને બોલ્યો, અરે ભાઈ કોઈને ખડનો ભારો લેવો, ઘાસનો ભારો. આ સાંભળતા ઘોડાના જે ઠાણિયા દોડ્યા. સાંસતીઓ રા નવગણનો ઘોડો જે ઝપડો હતો એના ખાસદારને ઓળખી ગયો, એટલે આ ભારો એને જ વેચ્યો. ગઢમાં દાખલ થયો, માથે ભારો. બાપલા સારા મુહૂર્તે સંધ માંથી નીકળ્યો હશે એટલે જોગ એવો બન્યો કે ઈ ટાણે રા નવગણ ઘોડાની સંભાળ લેવા આવ્યા હો. સાંસતીએ રા નવગણ ને રામ રામ કર્યા. રાયે સાંસતીયા હામું જોયું, એને અણહાર જાણીતી લાગી હો. અને કહ્યું, ભાઈ રામ રામ, ક્યાં રહેવા, ક્યાંથી આવો છો? સાંસતીએ પોતાની પાઘડીમાં જે સંતાડેલ જે પત્ર રા નવગણના હાથમાં આપ્યો હો. કાગળના લખાણ ઉપર ઊના ઊના આંસુના ડાઘ પડ્યા હતા, છતાં વંચાતું હતું. શું કે નવગણ સૌરઠ નરપતિ દેવ ક્ષત્રિય સરદાર વીર તું છેલ્લા વાંચ જાય જાહલ તણા જુહાર. સિંધ મહીપતિ સુમરો દઈ ડારા દહીવાણ કડવી મીટ મું પે કરે આશક થઈ અહરાણ. જાહલ સિંધમાં થઈ જપત ફરમાયો નૃપ ફરમાણ. આડો પેરો ઉભ્યો ને તે ખુલ્લી તરકાણ. તો તરકાણ કો નૃપ નજર તાકી વચન તય કફરા વધે. એ જુલ્મી સાંભળ બોલ જાહલ રાંકવું થડકી હૃદય. આહિર બાળા એકલી મુરજાય છે મારી મતી. નવગણ સૌરઠ તણા નૃપતિ મારી ભેર કરને ભૂપતિ. વિદેશમાં નહીં કોઈ બેલી ગાવ દુઃખ ક્યાં જઈ ગણી. અવલોકતા છે આબ ઊંચો અને ધર નીચી ગરવાધણી. છે ભર્યા આડા સાત સાયર ગહન જ્યાં જળની ગતિ. નવગણ સૌરઠ તણા નૃપતિ મારી ભેર કરને ભૂપતિ. કાગજ અમીણો લઈ મમકંત બીપતે કાશદ બની. આયો સંદેશો આપવાને ભાતવાલા ભ્રાતવાલા તું ભણી. આંસુ ટપકતા લખેલ કાગળ અવલોક જે તું અધપતિ. નવગણ સૌરઠ તણા નૃપતિ મારી ભેર કરને ભૂપતિ. વધદાણ કહેતી નથી વધુ નરપતિ સમરણ નોય તો. દેવાત બૌદલ તણી દિલમાં હજી યાદી હોય તો. બાપુ પટાધર તણી બેટી ધીર તજીને ધ્રુજતી. નરપતિ સૌરઠ તણા નવગણ મારી ભેર કરને ભૂપતિ. ઉગો સહોદર ભ્રાતંગમણો અમે હણ્યો તો કારણ હસી. એ જનનીએ જેના નેત્ર કચર્યા કામળે કમર કસી. તર છોડ થાનેલા થકી અમને તમુ સ્તનપાન કરાવતી. નરપતિ સજીએ સૈન નવગણ મારી ભેર કરવા ભૂપતિ. તો મેરુ તળોવડ તાત મારો, મેરુ તળોવડ તાત મારો. જેનું પેટ સાયર ને પને જગબીજ કરીને વંચ જાતો. તખ્ત બેસાર્યો તને ઈ વાતના ઉપકારની તને ચિત્તમાં હોય સ્મૃતિ. નરપતિ સૌરઠ તણા નવગણ મારી ભેર કરને ભૂપતિ. મરદા મરદઈ તાત મારો ઉગ્ર દૈની આકૃતિ. રણબીચ રિપુના રક્ત થી જે તેગ કરતો તરપતી. તે તાતની દેખો તનુજા જવન પંજા માં જતી. નરપતિ સજીએ સૈન નવગણ મારી ભેર કરવા ભૂપતિ.
अरिया उखेण तात गमणो सर्ग पंथ सिधावियो ए त्या तात આગળ વીર ઉગો ગહન ગામ તરે ગયો હવે આવતલ વારે કોઈ અંગત હું નજરથી નથી નિરખતી નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરને ભૂપતિ દિન એક તું મમ तात દ્વારે બેની કહીને બોલાવતો મમ લગ્ન વખતે દિન મંડપમાં તું મમ ભ્રાત થઈને માલતો દીધેલ મુજને બોલતે દી યાદ કરી લાય અધપતિ નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરને ભૂપતિ અવધિ મહિના ત્રણતણી મેં સિંધ મહી પતસાય કરી વીરા અવધ વિધિ જશે તો માનજે જાહલ મરી ઈ પાપને અપકીર્તિ ઉભય છે તને જો છત્રપતિ નરપતિ સોરઠ તણા નવઘણ મારી ભેર કરને ભૂપતિ કાગજ સાંસતિયા કનેથી નવઘણે વાંચો જ્યાં ઉદગાર જાહલ ના અંતરના દુઃખકારી દેખિયા ઉભા થયા તો બરો અંગે મદયના અંગ મોળવા નરપતિ સજિયા સેન નવગણ ધરાસિન ધમરોળવાજી ધરાસિન ધમરોળવાજી ધરાસિન ધમરોળવા જાહલ તણા જે તાત જનની તે તાત માતા મમતણા મમકાજ જણે સહા માથે ઘોર સંકટ જે ઘણા દેવાત બોદલ તણી દીકરી એના રીપુ નેરણ રોળવા નરપતિ સજિયા સેન નવગણ ધરાસિન ધમરોળવા किरपाण मरदा कसी कम्मर बदन भीड़ी बगतरा भुजदंड ने परचंड भाला तेग बरसी तोमरा हेमरा नवलख जोध हुकल खाग थी अरि खोलवा नरपति सजिया सैन नवगण धरा सिंह थमरोलवा कई वड़ हाथ माथा वरुड़ी नौतेरो नवगण नरपति जोधा नवे लाखे जमाड़ी तुरत करिया तरपति आशीष आपी जीत पर वेरिया ने रोलवा नरपति सजिए सैन नवगण धरा सिंधम रोलवा जी धरा सिंधम रोलवा लोबड़ी वाली नवे लाख है वाल थी लई वारणा आशीष आपी जोर आप्या सूरवृंद ने सौगणा साथे पीठड़ मात चाली फेंट मात दिफोलवा नरपति सजिए सैन नवगण धरा सिंध धमरोलवा नरपति सजिए सैन नवगण धरा सिंध धमरोलवा जी धरा सिंध धमरोलवा वध जान कहती नथी वधु नरपति समरण नोई तो अरे दे वात बोदल तणी दिल में हजी यादी होय तो आ पत्र वांचता तो रा नवघणनी रोमराय अवળી થઈ ગઈ છે શામ 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 અને પછી તો વાત પ્રખ્યાત છે 9 લાખ તો અતિશયોક્તિ છે પણ ગણ્યા ગણાય નહીં એટલા ઘોડા હાથીનું લશ્કર લઈ અને બેન જાહલની વારે જાય છે એમાં જુગદંબા વરુડી આય કેડામાં ઈ વખતને માતે એને સહાય કરે છે વાહ વાહ માં વરુડીની એક પ્રાર્થના છે जिण नवगण जमाड़ियो सूरज शशियर साक ई नवगण ने जमाड़े थे 9 लाख है वड़ा संपूर्ण वरवड़ी निमिंत कटक 9 लाख तो दांता 32 सात जाई लिया दांत सुलोहरा अचर दर्शन हुओ अंबे मढ़ा वादल मोहरा दोई पखा पूरी शकत सूरी वीर विना हुकम परवड़ी नत वड़ा नवला दियन नरही वड़ा पूरण वरवड़ी मां वरा पूरण वरवड़ी क्यारे के 9 लाख घोड़े चढ़ो नवघण 9 लाख घोड़े चढ़ो नवगण सुमरा धर सौ लड़े सरसात खड़बड़ से शलवड़ 4 चक दल चलवड़े अणरूप आयो संधंग ऊपर अलारज अंबर अड़ी नतवड़ा नवड़ा दियण नरही वड़ा पूरण वरुड़ी मां वरा पूरण वरुड़ी तो बायु तरमवा बेश बाले नेश ऊंते निशरी माहेश डाडो शेष नानो ए उबे पखु उजली देशोत नवगण जमत जणदन चाड़ छोटी चरवड़ी नतवड़ा नवड़ा दियण नरही वड़ा पूरण वरवड़ी मां वड़ा पूरण वरवड़ी दलवाट वेते कियो दवियण थाट कुण सर थंभ वे मखनाट बोलो जाट मत से हाथ बन हटकन हुए फिर वे तण दन भाट फड़ती घाट हड़ो तण घड़ी
નત વળા નવળા દીણ નરહી વળા પૂર્ણ વરવડી સૌદેવ બેનણ આપ સમવડ ચોજ રાખણ વડ ચડી તાંસળા કી ધાપાન તોડી ઘણું સમસર તણ ઘડી કોઈ કણા વરવડ દ્રવે કટકળ કિયા ત્રપતા કુલડી નત વળા નવળા દીણ નરહી વળા પૂર્ણ વરવડી. અને માં તું કેવી છો કવિ કે છે, એક દી તે આમ આવું પરાક્રમ કર્યું તું. કાપડી સોલગ જાત કારણ એહવે તાંગ આવ્યા દોહણે હેંકણ તેજ દેવી પંથ વેતા પાવ્યા. સદ્ધનો વરવડ કિરણ સૂરજ પ્રસદ નવખન પરવડી નત વળા નવળા દીણ નરહી વળા પૂરણ વરવડી જુ વળા પૂરણ વરવડી. અણગળત અણપે સગે હે કણ પૌરસે દળ પેખિયા કૈવાણ જીવન ધવે કટકલ સમુદ્ર પડ કર સોખિયા. અણરૂપ ઉઠી નાખ્યો આખા સજલ દળ તણ ચગચડી નત વળા નવળા દીણ નરહી વળા પૂરણ વરવડી. માં કામાઈ તું ही कर्नल. कामाई तू ही कर्नल आद देवी आवड़ी शवदेव तू ही एणल खरी देवल खूबड़ी वड़देव वड़िया पाट वरवड़ लिया नवलख लोबड़ी नत वड़ा नवड़ा दीण नरही वड़ा पूर्ण वरवड़ी. समरता सेवंता पंथ वहंता पावंता गुण कहंता गावंता मिटे चिंता मागंता घिणा धाना धवे नवर आवे नेहा पत राखे पावे देश देशा परदेशा. साखड़ा सदू कानो चवे जाने दे सारी जमी वरवड़ दे पात्रा वाला सूरज उगंता तू समी. सवारे धृत सेव लाल बपोरे लापसी दूध ने भाते देव देवियालो वरुड़ी बाई बाखड़ीए खेतर खेड़ाई नहीं हमला धोरी ले वेली आवे वरुड़ी नवगण घोड़ा फेरवे भाले वरुड़ी आय मार बाणु लख सिंधवो मने विहरे वालो भाई. आम जगदंबा वरुड़ी आय पीठड़े पण सहाय आपी सिंध में अमीर सुमरा हारी घोर भीषण युद्ध कर्યું અને જાહલ બેન માનેલી અને બચાવી અને નવગણ જુનાગઢ અધિપતિ નવગણ જુનાગઢ આવ્યા. નવગણનું એક જૂનું ગીત ગોવિંદભાઈ બહુ ઐતિહાસિક છે. નવગણ ધણી તેમ ધણી નવ સોરઠ સુરત વંત જે ચાડ સમા ચાડ આપરીએ રામ એક ચડિયા રામ ભલો કે નવગણ રા. રામ નવખંડ પૃથ્વીનો ધણી છે, રા નવગણ નવ સોરઠનો ધણી છે, બે માન છે. પણ રામે તો પોતાને માટે સીતાજીને લાવવા રાવણ ઉપર ચડ્યા હતા અને રા નવગણ તો જીભની માનેલ બેન માટે સિંધના હમીર ઉપર ચડ્યો. એમાં રામ ભલો કે નવગણ રા. રામ રાજા નવગણે રાજા થર બે વશેક થયા પાજા બાંધ પરા સંચરિયા ગઢિયા પવંગે ચડી ગયા. રામ પણ રાજા નવગણ પણ રાજા બે જોરાવર થયા. પણ રામે તો પાજ બાંધી ઉપર સંચર્યા હતા તારે ગઢિયો એટલે જૂના ગઢિયો ઘોડે ચડીને ગયો તો. છે જગ ધણી અને સર્વગત સુજય રામ જસો વિચાર રહ્યો પાજા બાંધ લંકાએ પૂગ્યો જળસર જીવરો જતન કિયો. રામ તો જગતના નિયંતા હતા અમુભાઈ, એની શું વાત. પણ રામ જેવા વિચાર રાનવગણને હતા. હો રામને લંકા જવા છતાં પાજ બાંધવી પડી. પણ નવગણે તો જળચર જીવરો જતન કિયો જળ જીવોને હેરાન કર્યા વિના બેનની વાર કરવા ચડ્યો. કવાટ હરા હિર રે કારણ નવલખ તુરી સમુદ્ર વિચ નાક વીરજીત ધરાદસ વળિયા દશરથ સતણ કે સતણ ડિયાત. કવાટનો જે પુત્ર આહી રાણીને ઉગારવા નવલા ઘોડા સમુદ્રમાં ચલાવ્યા પછી જેમ રામ એટલે દશરથ સુત લંકા જીતી ઘેરે આવ્યા એમ ડિયાસનો પુત્ર સિંધ જીતી અને ઘેરે આવ્યો તો હો. જદ ચૂપ્યો જકડા જદી જદ ચૂપ્યો ઝપડા જદી ભાલા આયપકા બેની લે વારણા નવઘણ ઘેરે આયા.